શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 50 સંજય ઉવાચ ઇતિ અર્જુનમ વસુદેવઃ તથા ઉક્ત્વા સ્વકં રૂપં દર્શયામાસ ભૂયઃ આશ્વાસયામાસ ચ ભીતમ એનમ ભૂત્વા પુનઃ સૌમ્ય વપુઃ મહાઆત્મા. અનુવાદ. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને પ્રોત્સાહિત કર્યો. ભાવાર્થ. કૃષ્ણ જ્યારે વસુદેવ તથા દેવકીના પુત્ર રૂપે પ્રગટ થયા ત્યારે સૌપ્રથમ તેઓ ચતુર્ભુજ નારાયણ રૂપે જ પ્રગટ થયા હતા, પરંતુ જ્યારે તેમના માતા પિતાએ વિનંતી કરી ત્યારે તેમણે સામાન્ય બાળકનું રૂપ ધારણ કરી લીધું. તે જ પ્રમાણે કૃષ્ણ જાણતા હતા કે અર્જુનને ચતુર્ભુજ રૂપના દર્શન કરવામાં કોઈ રુચિ નહોતી, પરંતુ અર્જુનને આ ચતુર્ભુજ રૂપ જોવાની ઈચ્છા હતી. તેથી કૃષ્ણએ તેને ફરીથી આ રૂપ પણ બતાવ્યું હતું અને પછી તેમણે પોતાને દ્વિભુજ સ્વરૂપે દર્શાવ્યા. સૌમ્ય વપુઃ શબ્દ મહત્વપૂર્ણ છે. તેનો અર્થ છે અત્યંત સુંદર રૂપ. તે સૌથી સુંદર રૂપ તરીકે જાણીતું છે. કૃષ્ણ પ્રગટ હતા ત્યારે સૌ કોઈ તેમના રૂપથી જ આકર્ષાતા. કૃષ્ણ આ બ્રહ્માંડના સંચાલક હોવાથી તેમણે પોતાના ભક્ત અર્જુનના ભયને દૂર કર્યો અને તેથી ફરીથી પોતાનું સુંદર રૂપ દર્શાવ્યું. બ્રહ્મ સંહિતામાં કહ્યું છે કે પ્રેમાંજન છુરિત ભક્તિ વિલોચનેન, જે મનુષ્યની આંખોમાં પ્રેમરૂપી અંજન આંજેલું છે તે જ કૃષ્ણના સુંદર રૂપનું દર્શન પામી શકે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.